આજે આપણા બચપનની યાદોને તાજા કરીએ. સ્કૂલમાં બહુ જ ખાધી છે આપણે ગુબીજ અને રેવડીઓ. તો આજે આપણે ઘરે બનાવીશું. તો અહીં મેં ગોળ લીધો છે, એની અંદર પા વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને એની ચાસણી બનાવવાની છે. ચાસણી ત્યાં સુધી બનાવવાની છે કે પાણીમાં એના ડ્રોપ્સ એડ કરી અને એ ડ્રોપ્સ છે એ એકદમ પીપરમેન્ટ જેટલા ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી. તો હવે તેલ લગાવી દઈશું એક સરફેસ પર અને આ ગોળની ચાસણી છે તેને તે સરફેસ ઉપર એડ કરીશું. તો આ રીતે આપણા મિશ્રણને આપણે ખેંચવાનું છે ઠંડુ થયા બાદ. એટલું બધું બી ઠંડુ નથી કરવાનું, નોર્મલ જ ખાલી ઠંડુ કરવાનું છે અને હાથ ઉપર પાણી અને તેલ લગાવતું રહેવું જેથી ગરમ ના લાગે. તો આ રીતે ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે એને એકદમ ખેંચવાનું છે અને આની એવી સ્ટીક બનાવી દેવાની છે. તમે કોઈ બી સ્ટીકને શેપ બી આપી શકો છો. અહીં અલગ અલગ શેપની મેં સ્ટીક બનાવી દીધી છે. તો હવે આ સ્ટીકને આપણે હાથની મદદથી નાના નાના ટુકડા કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ આપણે હાથની મદદથી ઇઝીલી ટુકડા બનાવી શકીએ છીએ. હવે આ જ ટુકડાને આપણે ગરમ જે શેકેલા તલ હતા એની અંદર એડ કરીશું અને એકદમ લો ફ્લેમ પર ગેસ ઉપર મૂકીશું અને મિક્સ કરીશું. તો એકદમ તલનું કોટ થઈ જશે. તો તૈયાર છે આપણી તલની રેવડી અને ગુબીજ. તો બાળકોને બી લંચ બોક્સમાં એક આપશો તો ચોકલેટની જેમ જરૂરથી ખાશે. અને આ વસ્તુ નાનાથી મોટા બધા લોકોને ગમે છે. તો ઘરે જરૂરથી ટ્રાય કરશો. થેન્ક યુ.